હેલો યુટ્યુબ ચેનલ, કેમ છે બધા મારા મિત્રોને? સવારના વાગી ગયા છે 9 ને આપણે આવી ગયા છીએ વાડીએ આવી ગયા છે આપણે ઈડા જોવા. કેમ કે આપણે ઈડા રાખેલા છે. ઈડા રાખ્યા છે આપણે 10 વીઘાના મુના આકારના ઈડા છે. અહીંયા પાણીની મોટર ચાલુ છે. આ છે એનો કૂવો. કૂવામાં જો પાણી ભર્યું છે પણ દેખાતું નથી, બહુ ખરાબ પાણી છે ભરેલું. અને આપણે આવી ગયા છીએ અત્યારે કપામાં. કપા પડ્યો છે ને આપણે જઈએ છીએ અત્યારે આપણા મોટા ભાઈ પાસે. મોટા ભાઈ આમ પાણી વારે છે, દેખાતા તો નથી પણ આપણે હિલા જઈએ હમણાં. ઘઉં આવ્યા છે એમાં કીધું પાણી વારવાનું. આપણે મોટા ભાઈને બસંતી પડી છે. નંબર જોઈ લ્યો એના 665 નંબર છે. આપણે જઈએ છીએ અત્યારે મોટા ભાઈ પાસે. મોટા ભાઈ તો ક્યાં બગલા ઉડાડતા હોય. આ છે અમારા કાકાની ગાડી, આ છે આપણી ગાડી. આપણે આપણી ગાડી લઈને જવાનું છે આપણા મોટા ભાઈ પાસે. મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છે. હવે જવાનું છે આપણે મોટભાઈ બાજુ. મોટભાઈ તો ક્યાં પાણી વાળતા હોય. આપણે હવે સીધા મોટા ભાઈ પાસે. મિત્રો આપણે પહોંચી ગયા છે લોકેશન ઉપર. બસંતીને જો અહીંયા રાખી દીધી છે. આપણે કપારી અહીં રાખીને હવે નીકળી જઈએ આપણે ભાઈ પાસે. આપણે મોટા ભાઈ જો હમા શેઠે પાણી વારે છે, જો શેઠ હા. મિત્રો આ વાવેલા છે ઘઉંમાં પાણી હાલે છે અત્યારે. તો પાણી સારું હાલે છે. આપણે જાય છીએ મોટાભાઈ પાસે. મોટાભાઈ પાણીની ધબધબાટી બોલાવે છે. આપણે એને પૂછી લીધે કેવું પાણી હાલે છે એને. આ છે મારા કાકાનું વાડી. આપણે હિલા જઈ. મોટાભાઈ પાવડા પસાડે છે. જો આપણા ભાઈબંધુ આવી ગયા છે. અત્યારમાં પાણીનું ધ્યાન રાખવા. નાકો પોગી જાય એટલે સીધી ખબર પડી જાય. કેમ કે આપણા મિત્રો જો અહીંયા આટા મારે છે. કેટલા છે? 1 2 3 4 5 દેખાય છે આપણા મિત્રો. આપણે જઈએ છીએ સીધા મોટાભાઈ પાસે. મોટાભાઈ જો પાણીને ધોરિયા કાઢી નાખ્યા છે. ઘઉં કાઢી લીધા છે એવું પાણી મેલે છે મોટાભાઈ. આપણે હાલ્યા છે સીધા પાણી નાખી. મોટાભાઈ જો વાળ સરખા કરે છે. વિડીયોમાં હરખું દેખાવું પડે ને. કેમ એ સોરી રોઈ જેવો દેખાતો પણ. શું કે મોટા ભાઈ કેમ છે? મોજ ને? તો વાંધો નહીં. આપણે આવી ગયા છે આપણા ભાઈને મળવા. ભાઈ આવી ગયા 300 દાડીએ મુનાભાઈને વાડીએ પાણી વારવા. હવે એ પાણી વારે છે. અમે આવ્યા હતા ઈડા માટો મારવા. હવે અમે અહીંથી મોટા ભાઈને મળીને થોડીક વાતચીતો કરીને પછી હપકાવી લઈ સીધા ઘેરે.